કન્યાભાઈ બોલો અશોકભાઈ. હા ભાઈ કીધું તો 2 કલાકે આવજો પણ થોડુંક 15-20 મિનિટ લેટ તો છીએ પણ તો હેડો જીએ પુઠ્ઠાભાઈ બેઠા જ છીએ આપણી રાહ જોતા આવીએ લેડો જતા આવીએ. આવો પુઠ્ઠાભાઈ આવો તમે કીધું તો 2 કલાકે આવજો 2.5 કલાક જેવું થવા આવ્યું પણ મૂકી દીધું થોડા લેટ પડ્યા પણ તમે થોડા જ લેટ પડ્યા. હા હમણાં જ હું વાત નથી કરી વસંતને ફોન ઉપર બરોબર તમારા ફોનથી. ઓહો વસંત હમણાં જ આવી ગયો એવું અને કમ્પ્લેટ એનો આઈડિયા સમજાવી દીધો હ બરોબર. તમારે હમણાં જોજો ને 4 કલાકમાં તો પૈસા હોય લઈને આવી જા. એવું આવો તો સારું ચિંતા કરશો નહીં હવે બરોબર. અને જો એ 4 કલાકમાં આવે ને જો કદાચ આ પ્લાનમાં સફળ ના થાય બરોબર તો મેં મારા 2 ભાઈબંધોને વાત કરીને રાખીએ બારગામ ના હોય વાત તો ફોન ઉપર કરીને રાખીએ બરોબર. તો કાલ સવારે પછી હું કહું કદાચ આજે કોમ ના થાય ને તો કાલ સવારે હું કહું તમે 2 જણા ઉપડી જજો તે ફોન કરો એટલે તમારે પૈસા આ લે તો સીધા તમે તાર ભરી કાઢજો. તમારે કોઈ ચિંતા હવે રહી નહીં. તો પુઠાભાઈ તમારું જિંદગી ભર નહીં ભૂલું. અરે ઓમાં નહીં હસો નહીં યાર. મોણા ના કોમ નહીં આવે તો કોણ આવશે? સાચી વાત. અને તમે ખેડૂતો અમે ખેડૂતીએ બરોબર. તે ખેડૂતની વેદના ખેડૂત નહીં જાણે તો બીજા તો કોણ હાલવા આવવાના? સાચી વાત. હવે આપણે ગામડે રહીએ બરોબર. આમ આપણે પૈસા શહેરમાં કોકને હાલ દઈએ તો એ પાછો વળીને આવે ના આવે ના ગમે તેવું તો ગામના તો ખરા ને. સાચી વાત. રોજ હોમાં તો મળવાના કે. રોજ રોજ એટલે આપણને 2 હશાની શરમ અડે ભાઈ. એટલે પૈસાનો વ્યવહાર આપણો ખેડૂતોને ગામમાં જ કરાય અને આપણું ગામ એક કુટુંબ જ કહેવાય. આમ તો સાચી સમજે એના માટે બધી એમાં તો વાત પેલી કહેવત નહીં કહેતા કે ભાઈ બહારના સૌકાર કરતા ગામનો ચોરે હાર. હા. સાચી વાત. એટલે તમે તારા હવે ચિંતા કરશો નહીં. અને આ તો પહેલા જ ભાઈ ની આપણે ખોટું નહીં કરવું પણ એક સબક શીખવાડવી છે ના ના બરોબર. કે ભાઈ આપણે ગામની એક માટીમાં રમીને મોટા થયા એ બધા હરખા બરોબર. અને આપણે એકબીજાને કોમ નહીં એ તો કોણ આવશે બરોબર. એટલે આપણે એક સમજણ જ હાલવાની. કોઈ પહેલા જ ભાઈ ના લઈ લેવાના નહીં આપણે ગણતરી નહીં હોય તો વસંત ને મોકલ્યો હ અને અમે તમે તાર ચિંતા કર્યા વગર ઘેર જો વસંત પૈસા લઈને આવો હું તમારે સમાચાર પહોંચાડું એટલે આવજો. હવે ઘણી વાર મને આરામ કરવા દે અને પછી વસંત આવે પૈસા લઈને પછી શાંતિથી આ અશોકભાઈ ને કોણિયાભાઈ બેને બોલાવવું હોય ત્યાં ઘણી વાર આરામ કરવું. એ પ્રભુ હે રામ હે તમારા છોકરો પેલો નહીં આપડો પિન્ટુ અને એક્સિડન્ટ થયો છે ડોક્ટર અંકલ વાત કરો. પિન્ટુ હા બોલો. હલો ડોક્ટર બોલું અમદાવાદ વાડીલાલ હોસ્પિટલ માંથી. હા સાહેબ બોલો. હું તું ભાઈ તમારા છોકરો થાય કું થાય મોન્ટુ? એ હો મારો છોકરો છે. હા તો એ ભાઈને એક્સિડન્ટ થયો અને સિરિયસ હાલતમાં હ. હું વાત કરો છો? હવે હાલના હાલ ઓપરેશન કરવું પડે એવું હ બરોબર. હા તો 3 થી 4 લાખ રૂપિયા સીધા ઓપરેશન થશે. અરે તમે પૈસા ચિંતા કરશો ને ઓપરેશન ની તૈયારી કરો. હું પૈસા મોકલાઈ જાઉં હાલ. હા તો 2 કલાકમાં પૈસા મોકલાવાનું કરો ઓપરેશન કરવાનું ચાલુ કરીએ અમે. હા આવી જા પૈસા ચિંતા કરશો ને. એ સારું હેડો. હા ચાલુ કરી દો સર. હા લો ખટકો રાખો હેડો ખટકો રાખો. અરે ખટકો પણ પૈસા મારે ઘરમાં જ પડ્યા. હા લઈ લો હેડો ઉતાવળ કરો. બોલો મારે હું અંગાતે જ આવું. હા તે એમ ઘાટે હેડો હેડો બોલો હેડો પણ મારે ઘરમાં પૈસા તો આપવા જાય. ખટકો રાખો. હેડો ઉઘાડા લઈને ના જવાય. લો ખીચમ કાલ 3 લાખ પૂરા. હા હેડો ખટકો રાખો. રિક્ષા બેજો. હા રિક્ષા બેજો રિક્ષા. હું બેસી જાઉં. ઓહો ડ્રાઈવર તો જો એમ કરો તમે બે હું ડ્રાઈવર ને બોલાવતો. હા પુંઠા ભાઈ પ્લાન આલ્યો
એ પ્લાન સક્સેસ થઈ ગયો. ડોહમ હો આખો દારો રિક્ષામાં બેસી ગયો. અમે જઉં સીધો પૂંઠાભાઈના ઘેર અને પૂંઠાભાઈને જે વ્યવહાર કરવો એ કરશી મારો. આમાં પૈસા બધા જઈને આલું પૂંઠાભાઈને. હાશ અરે વસંત તો શીખાય કેટલી વાર થઈ ચારનો જીવો ડ્રાઈવરને બોલાવવા. ઓય મારા આદરના ધબકાર આવે લીધા હે છોકરો હબરે હરે એ કેટલી વાર કરશે છે કર્યો. પહેલાભાઈ હા આ તમ રિક્ષામાં એકલા બેસી રહ્યા ડ્રાઈવર બાઈવર કોઈ નહીં. અરે અંદાજો મારા છોકરાનો એક્સિડન્ટ થઈ ગયો હા ભાઈ. છોકરાને એક્સિડન્ટ થઈ ગયો ઓય મારા મોન્ટુ આલો. અને આ રિક્ષા તો કઈ નહીં અઠવાડિયેથી એનો અવાજ પડી રહી છે. ડ્રાઈવર હક પછી એમ નામ ડ્રાઈવર તો બોલાવવા જો પેલો વસંત. એવું સારું મને મોન્ટુળાના સમાચાર લેવા દે. કરજો ફોન કરજો ભાઈ. હાલો. હા મોન્ટુ બોલ્યો. હા મોન્ટુ બોલું. શું કરે છે? કોણ બોલો? હું અશોક કાકા બોલું. બોલો 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 કાકા. એવું હા શું કરે કોઈક એક્સિડન્ટ થયો હતા ને? કોને મને? હા ના ભાઈ ના, હું તો નોકરી હું. નોકરી ઉપર હે. તારે જો પેલા તો હબળો લ્યો ફોન વાત કરો મોન્ટુ અંગાડી. હા અલે ભાઈ મોન્ટુ. હા બોલો બોલો પપ્પા. અરે તા સમાચાર એવા કે તને એક્સિડન્ટ થયો છે. ના ના, હું તો સવારે શાંતિથી નાસ્તો બાસ્તો કરીને નોકરી આવ્યો. હા તારે અરે થઈ ને તાર થઈ બેજ પોણીમાં. કોને કીધું આવું તમને વળી? અલે પેલો રહ્યો ને વરસાદ. લે આ- એ મારા હપ્તો આવ્યો મારા ભાઈ કે મોન્ટુનો એક્સિડન્ટ થયો અને હાલ ઓપરેશન કરવાનો ડોક્ટરનો પાછો ફોન આવ્યો. પણ પેલો તમારે મને ફોન તો કરાવાય ને, ઇન્નમ દોડાય. અલે પણ એક્સિડન્ટમાં તું કેવી હાલતમાં હોય ને શું હોય મને શું ખબર પડે. તો એ તમને વસંતો અમે પહેલાથી એ ચોરી જ કરે બનાવી ગયો કોક કરીને. એ જ થયું લાગે હે. કશો એના ઘેર જો ના હોય તો હવે ઘેર તો પછી જવા હા પડવા મને તો રિક્ષા બિહારી જે 2 કલાક થયા કે ડ્રાઈવરને લઈને આવું ક્યાં હજુ આવ્યા હતા ભાઈ અશોક ભેગો થયો ને વાત થઈ તારા અંગાથી નકા મારા પાસે તો ફોડ્યા નહીં મને હમાતારે કોણ હાલે. આ રેડો હવે એ તો હતો નહીં, એવું જે હોય તમે તમારી રીતે કરજો. અરે તો પૈસા તો હું પાછા એના પાછી લીધા વગર રોજ તારે થોડા રોમના આયા હોય કે હું એનું હાલી દો છોડી દો. હારું હેડો મૂકું. મેરું તારે. હા મૂકું મૂકું. હા તાર તબિયત જાળવજે ભાઈ. એ હારું હારું. એ હા જોયું આ તો ફોન કર્યો તો ખબર પડી. હા પણ આ તમે મળી ગયા ત્યાં જો બધો ખુલાસો જો ચોખવટ થઈ ગઈ રૂબરૂ વાત થઈ ગઈ ને કાંઈ એકલો મૂક્યો સુધી વાર રિક્ષા બે. હા ત્યાં વાત સાચી છે તમારી. તમે અમુક જગ્યાએ કોમ કરતા નહીં ને અમુક જગ્યાએ કરો હોય ને એ જગ્યાએ આ નહીં કહેતા કે કંજૂસ નું ધન કોકરા બરોબર અલ્યા પણ આવું તો બરોબર. ન કરાય કે યાર. એ તો કુદરત આવી રીતે કરાવો. કુદરત કરાવે કુદરત તે કુદરત આવી રીતે કરાવે. એક્સિડન્ટ ના આવે છોકરા ઉપર હોય. લે હેડો હવે જવું હોય તો જતા આવીએ પેલા વસંતના ઘર બાજુ. હવે જવું તો પછી જ કે હવે પણ તોય શાંતિ તો થઈ જાય. એક્સિડન્ટ નહીં થયો એટલે આરામ થઈ ગયો. પૈસા તો બરાબર જ ઠીક હે વાત. જો તમે હળો. શાંતિથી ઘેર છો. મારે થોડું કોમ હોય પટાઈ હું આવું પછી તમારે ઘેર. હા વાંધો નહીં. હા હા જો. તે જો હો ભાઈ. હા તમારું કોમ પર થઈ જાઓ. હા નક્કી આ પુઠ્ઠાભાઈ હારે જ આઈડિયા લગાવેલો લાગે. આ વસંતનું કોમ હોપ્યું હોય ને એ મને લાગે આ પૈસા પડાવવાનો પહેલા જ ભાઈ જોડે પ્લાન હતો એ સફળ થઈ ગયેલો લાગે. લાય તારા મને જવા દે કોણિયાભાઈ ઘેર અને એમને લઈને જવું પુઠ્ઠાભાઈ જોડે એટલે કોણિયાભાઈની મંડળી ભરાઈ જાય. જવા દે મને તો. ઓહો વસંત આવી ગયો ને. હા. આય આય બેસ બેસ. હા. શું કર્યું કે પ્લાન સક્સેસ થયો કે નહીં? અરે, લ્યો. અરે વાહ, 3 લાખ પૂરા ના આવે. 3 લાખ પૂરા. અને ડોહા તો રિક્ષામાં બેહાડીને આવ્યો છું. હા તેમ આખો દાડો ગમે એમ બેહી રહ્યો. અરે આપણે ચિંતા નહીં કરવાની, જમ થવું એમ થાય હોય. આવ ડોહો મારા ઓછો હાલે એવો જ નતો. હમ પણ તમે કીધું એ પ્લાન વાપર્યો ને હમ એ દરમ દર ઘરમાં લઈ આવ્યો ને મને ખીચામાં ગલાઈ દીધા ને હેડ્યા 2 જણા ને. બરોબર. મેં કીધું મને એકલા ને આપણા ફાફડા થઈ ગયા છે. અરે આમ એવા ધરુતા હતા કે બોલીએ નતા શકતા. બરોબર. તે બિહાડીને આવ્યો રિક્ષામાં તેમાં ગમે એમ રાહ જોવું. હાડ વાતી કોમ કર્યું ને તે ઓનું હું તને જે આલવું છે ને એ મુઠ્ઠી વાળીને 15 દાડે આલો. કશો વાંધો નહીં. તમે અને ઓભળ હાલ ઘેર 5000 પડ્યા છે. 5000 તો પડ્યા છે.
હા તો લઈને ચોક તું હમણાં 4 દાડા બહાર જતો રહ. હા તે હું મોટા બોય બાજુ ફરી આવતા. હા ફરિયાદ તું તારી એ ખર્ચો બરચો હું કરાવી દઉં એનું સેટિંગ, પણ જો સુધી હું ફોન ના કરું ને તો સુધી પાછો ના આવતો. તો સુધી નહીં આવું. હા તો આવું સુખ શાંતિ જા હો, ચિંતા કર્યા વગર. હો હા હા અમે અશોકભાઈ ને કોણિયાભાઈ બે આવે એટલે પહેલાં તો કોણિયાભાઈની મંડળી ભરાઈ દઉં અને પછી વાત જે થવું છે એ થશે. આવો આવો અશોકભાઈ આવો. બોલો મોટાભાઈ. આ તમારી જ વાત કરતો હતો. હા હા આપણે શું કીધું તું? કીધું તો ગમે તે કરીને મંડળી ભરી જાય. પ્લાન વાપર્યો તો પ્લાન સક્સેસ થઈ ગયો. હા પ્લાન સક્સેસ થઈ ગયો. આવો વસંતે કોક એવું કર્યું ને તે પહેલાદભાઈ ને રિક્ષામાં બેસી રહ્યા અને વસંત પૈસા લઈને આવતો રહ્યો. આ તો એ રહ્યું. હા તો ચિંતા નહીં આવી. છોકરાને એક્સિડન્ટ થયો એમ કરીને પ્લાન બનાવ્યો તો આખો. એવો પ્લાન બનાવ્યો હતો એમ? ઓવા હા બરોબર. ત્યાં 3 લાખ રૂપિયા લ્યો, તમે તાર ભરી દેજો. બરોબર મંડળી? કશો આપણે 2 લાખની જરૂર હોય 3 લાખ લઈ શું કરવા? 2 લાખની જ જરૂર. હા તે વાંધો નહીં, તે તાર લાખ રૂપિયા કોઈક બીજાને મજરા આવશે. બીજા કોક તમે તમે મને 3 લાખ ભેગા પાછા આવજો એટલે મારે હું આ પૈસા ઓમનામ આપણો પહેલા જોઈને પાછા જ આલવાના. એ હા કશો ખબર પડી આપણે કોઈ મફતનું જોતું નહીં, પણ આ તો ગોઠતા નતા ને એટલે અને કોઈને ટેકો નતા કરતા ને એટલે આ એક 15 દાડા એમને સબક મળે. બરોબર. ખ્યાલ આવ્યો? પહેલા ભાઈ ના ઘર બાજુ ઓટો મારવો તો તે પહેલા ભાઈ પાછા ભેગા થયા હતા રિક્ષામાં એટલે મને ખબર તો પડી જાય હતી. હા તે ફોફડા હતા. પછી ફોન કરાવ્યો કે મારો છોકરો મોદો પડ્યો, એક્સિડન્ટ થયો. હા હા હું કીધું લા ફોન કે મારો છોકરો નંબર હ ક્યાં ડ્રાઈવર જતો રહ્યો, આવ્યો નહીં પેલો વસંત. હું કીધું તો ફોન કર્યો તો પછી ખબર પડી એમને કે આ બરાબર. તો વસંત પૈસા લઈને જતો રહ્યો એટલે મને લાઈટ થઈ જાય. મુક આ પુઠ્ઠા ભાઈ હારે જ આઈડિયા મારેલો લાગે હતા. આઈડિયા તો મારે તો એટલે આમ સાચી ખબર પડી ગઈ પેલા ભાઈ. હા હાથી લાઈટ થઈ જાય કે છોકરા ફોન કર્યો, છોકરો કે હું તો કંપનીમાં નોકરી ઉપર હું. ઓહો તો ખબર પડી જઈ છે તો આ પેલા દે કોઈ હાથો નહીં રે પાછો. પણ આપણે તો પૈસા આવી ગયા, પૈસા હતા હાલ તો મંડળી હાલ ભરાઈ આવી ગયા પણ નહીં ને ફરિયાદ બરિયાદ કરે તો પછી પાછા પોલીસ ના ડખા નહીં. તમે વસંતને સમજાવી દીધું છે ને તો પણ ઓળું થવાનું. વસંત તો જતો રહ્યો. ફરિયાદ તો સીધી કરે પ્રૂફ કારણ કે વગર એના પાસે કોઈ પ્રૂફ હોય નહીં પાછું. હાલ ફરિયાદ તો આમ તો ના કરે પણ તોય ગોમમાં અફડા ફફડા થઈને તો ફરસી પાછા હા. વસંત ના ઘેર જહે ને એવું તો કરશી ના. આટા ફેરા મારશે એના ઘેર. એટલે એવું વસંત ના ઘેર જોય ને પાછા વસંત ના બહેરણ કોઈ ને પાછા ઘરમાં ઝઘડા થાય ને એ બધું થાય. એના કરતા બહુ પેલા જ ભાઈ ઘેર જઈને બધું સાચું કી આવું. હા અમે મંડળી ભરી આવીએ પછી કહી આવો. તમે તાર નીકળી જ જો આપણે ફરવા સીધા જઈએ મંડળી ભરી જ કરીએ પેલા આજે. મંડળી જ ભરી આવીએ. અને હું અમે જઈને કી આવું અને જવાબદારી હું લઈ લઉં હા તો પછી ચિંતા જ કે નહીં. 15 દાડે પેલા જ ભાઈ વસંત આલક ના આલે હું આલી દઉં તમને. બરોબર એટલે એટલે આપણે સીધો ડખો પૂરો અને આપણું કોમે પૂરું. આપણે ચિત્રમાં આવીએ એના. હા અને 2 શબ્દો કહેતોય આવો. હા બરોબર. લેવા તો બરોબર. આપણે જઈએ ને. લેવા તા પુઠ્ઠાભાઈ અમે જઈએ. હા તે તાર જો હેડો હું એમ પેલા જ ભાઈ તો જ નીકળું. પેલા જ ભાઈ ની જીયા બા દેતા બધા ડખા થયો પાછા. પેલા જ ભાઈ આવો, પુઠ્ઠાભાઈ આવો. બેઠા હો. હા બેઠા જાઓ. કેવું હો આમ ઢીલા લાગો હો? ઢીલા તો બરાબર હે પણ આપણે પેલો નહ ફગડન પેલો વસંત વસંતીયો આ નહ ગોમત ચીતા તો ઓ પેલો ચોરીઓ કરાય. ઓહ એ ફગડન જ કહેવાય કે સૂર્યો કરણ રખડાય એને શું કહેવાય? ફગડન કહેવાય. હા હા તે રૂપિયા 3 લાખ મારા છોકરાને એક્સિડન્ટ થયો છે એમ કરી અને મને ઉપરથી ગભરાઈ નો થયો. 3 લાખ રૂપિયા લઈ મને કે રિક્ષામાં બેહો હું ડ્રાઈવરને બોલાવીને આવું. તે જોએ જો વળી પાછો જ ના આવ્યો. તે પણ વગર તપાસ કરે હાલ દીધા હતા. અરે ભાઈ ને ફોન એવો વાત કરીને ફોન ઉપર ને સમાચાર લાવ્યો છોકરાના એક્સિડન્ટ ના એટલે શું થાય? બરોબર તો છેતરાઈ ગયા એમ. છેતરાઈ ગયો એટલે ધોળા દાડા છેતરાઈ ગયો. તે ફરિયાદ બરિયાદ કરી દેવી હતી કે હવે ફરિયાદ તો શું કરે? ફરિયાદ કરી શું લેવાનું? ઉપરથી પોલીસ વાળો કે FIR ફરવાના લાવો 500 એટલે બીજા પાછા ખાતર હોય દીધેલ. કારણ કે તમે ફરિયાદ કરો તો પાછું પ્રૂફ ના હોય કે હું બતાવ proof? એ વાત એ પછી ક્યાં ચોથી લાયા તા તને ચો હોમ હતું ફળોળું ઢેકડું એ ચો લોબુ કરવા બે. તે આમ ના હોય તો પૈસા પાછા આવે એવું કોક કરો.
હવે પાછા તો મને ભેગો થાય કે નહીં એકવાર કહો તો પૂરી દઉં. હા વાત સાચી હે. પણ ભેગો થવો જોવા કઈ શીખવાડે તળી પાર થઈને જતો રહ્યો છો બહાર કહું છું દેખાતો જ નહીં. તે ના હોય કોઈ ભુવાન બતાવો. હવે ભૂવો તો હું હોજીલા છે તે કે ભાઈ ઉત્તર દિશામાં જો કે દક્ષિણ દિશામાં જો લઈને હોતે દિશા તો કોઈ નેની છે આવડી ઓમો આ દિશા બતાવી હોય એટલે ઠેઠ કેટલા ભાનવા છેડા સુધી એ દિશા આવે એટલામાં કયો હોય શું ખબર. વાત સાચી છે પણ અમે ચોય રૂપિયો ખર્ચતા નહીં કે ચોય દોન પૂન કરતા નહીં ને એટલે આવા જ જોય તો થોડું આમ નમતા રહેતા હોય તો નમતા જ રહેતા હતા યાર હા મી નતા જ પત્તા ભાઈ તો બધા આ વર્ષોથી ગોમમાં ગોરે વળે તો 2 રૂપિયા આલ્યા કદી અરે ભાઈ કુંવર છો તો આલ્યા દઉં હું કશું આલતા નહીં અરે તમે. ગુપ્તદાન કરો ભાઈ હું ગુપ્તદાન કર્યો અરે યાર. તમે નહીં માનો આ પણ હું તો પરબીડિયામાં ગાડી નાખી દઉં નોમ ટોમ અરે કશું ભાઈ ગોમમાં જેટલા અવસર થોય એમાં તોય પરબીડિયું હતું નહીં ચાણ પરબીડિયામાં ગાલી લાલ દીધા. ભાઈ ગુપ્તદાન કોને કહેવાય આપણે એવો કોઈ નોમના નહીં જોતી. આમાં સાચી વાત કહું હા કયો આ બધો ખેલ જ મેં એ કરાવરાયો ફાયર રહી હા ઓવર અરે બુડા તમારે હું કરાય પણ એ જે વસંત ને મોકલે તેમ એ અને તમારો ફોન જે કર્યો ને ડોક્ટર બનીને હા. એ મેં પોતે જ કર્યો હતો. અરે પણ આવું હોય તો તમે રૂબરૂ આવીને મને કીધું તો હું તમને તો ના પાડવાનો હતો. રૂબરૂ માણસો રૂબરૂ એ મોકલ્યા હતા પણ એ મોણા તમને ગમ્યા નહીં. હા પણ તમારા તમે જાતે આવ્યો તો હું તમારો તમારી પેર જાતે ભરું. એટલે યુવાન મેં કીધું હતું કે છેલ્લે મારું નામ લેજો બરોબર. એ આયા યુવાને કીધું હતું ભાઈ અશોકભાઈ ને બાઘા યુવાને કીધું તમે વાત કરજો પહેલાદભાઈ ને બરોબર. આ પેલા કોણિયાને કોઈક મંડળી ભરવાની હતી હા એ મંદિરની વાત એ રોણ કરતા હતા. ભરવાનું હતું ને. ઓહો, એ તો વાત તે છે. હમણાં એને પોર હું હોય એના છોકરાને ભણવા મેલ્યો કોક તે 100 લાખ રૂપિયા ખર્ચો થયો હતો અને આ વખતની સિઝનમાં કોક એને ઓછું વધતું થયું છે. તે મારા ઘેર આવ્યા હતા કે પહેલાદભાઈ તો જઈને આવ્યા ને બિલકુલ છૂટી પડ્યું પૈસો જ આલતા નહીં. પણ ઈવન તો બહુ વિશ્વાસ ના આવે એટલે કેવી રીતે આલું કયો એટલે તમે- મેં પછી એને કીધું મેં કીધું તમારી મંડળી આપણે પહેલાદભાઈ ના પૈસે જ ભરવાની છે નકા મને તમે મોનો પૈસા નહીં મળે એવા બીજાથી મળી રહ્યો પણ તમે પોતે આવ્યો તો તમે બેઠાઈ હું 10 વાગે હતો આપો અલે ભાઈ હું કીધું આવી એ જ્યાં યુએ નોમ દીધું છે મારું તોય પહેલાદભાઈ ના મને એટલે મને મનથી એમ થયું કે હવે તો પહેલાદભાઈ ના પૈસે જ હોવાની મંડળી ભરાવરાવું. ત્યાં મેં આઈડિયા વાપર્યો મેં કીધું આમાં આ આઈડિયા વાપરવા માટે આ ચો મોણો એવો જ જોવો કે એટલે પછી મેં વસંતને જ પકડ્યો અને વસંતને તમારા ઘેર મોકલ્યો ને આખું ષડયંત્ર મેં રચાવ્યું. એટલે આ મારા 50 રૂપિયા લઈને તમને હલવા આવ્યો ઓવા મને આલ્યા અને મેં પછી એ કોણિયાને મંડળી ભરવા આલ્યા. ઓહો મંડળી તો તમારા પૈસે જ કોણિયાની ભરવાની નક્કી કરી હતી. કારણ કે અશોકે આવીને એવું કીધું મને કે પુઠાભાઈ આ પહેલાદભાઈ 1 રૂપિયો કોણિયાભાઈ આલવા તૈયાર નહીં કે બીજો ને જોતા હોય 10 લાખ આલું પણ મને નહીં. મેં કીધું આપણે બેને ભેગા કરવા છે બેને એક કરવા છે અને પહેલાદભાઈ ના પૈસે જ કોણિયાની મંડળી ભરાવી. એટલે આવું બધું આ તમારા મગજમાં ભરેલું જ થમય હા ભરેલું જ છે કમ્પ્લીટ. કે આપણા ગામમાં જેટલા હોય બધા ભેગા રવા જોવે એકતા રવી જોવે એકબીજાને આવું નેનું મોટું કોમ હોય તો ટેકો કરતા રવા જોવે. અમે તમારે શું ભગવાને નહીં આલ્યું કયો ભાઈ મારે તો રૂપાળું હોય હું ક્યાં ના પાડું કયો તો પછી તાર ગામમાં એકબીજાને મદદ નહીં કરો અને કાલ ઉઠીને ચોક બહાર જતા રહો બરોબર તો કોઈ સંભાળ છે એ ખરું. બહાર તો ક્યાં જ જેવું બચ્ચામાં છોકરા બહાર નોકરી કરે તે ચોક બારે ના જવું પડે તમારે. ના મન તો બહાર ના ફાવ ભાઈ આપણે ગોમ તો પછી છોડી ગામમાં રહો તોય કાલ ઉઠીને નહીં ના શરીર છૂટી ગયું તો કોઈક 4 મોણે યાદ કરી એવું તો રાખવું પડશે કે. એ તો બરાબર હ વાત સાચી હતી તમારી હા એટલે જો હવે આજ હું તમને સ્પેશિયલ કહેવા જ આવ્યો છું હા કારણ કે મને ખબર હે કે પહેલાદભાઈ નું શું હૃદય ફાટી જ ઘાટ આવશે તો કા 3 લાખ રૂપિયા કી ઝટકા જતા રહ્યા એટલે ઓ તો એટલે હું તમને કહેવા આવ્યો કે જો પૈસાની બિલકુલ ચિંતા ના કરતા. હા હા 15 દાડે મંડળી પાછી આવે ને ઓહો. એ વખત કોણીઓ હાલશે કે નહીં હાલે હા હા તમારા 3 લાખ રૂપિયાની જવાબદારી મારી. બરાબર ખ્યાલ આવ્યો. વસંતને તમારે ખોળવા નીકળવાની જરૂર નહીં હા હા બરોબર. વસંત એ ચોક નાહી ગયો હે તે 5000 ખર્ચો થયો તે ખર્ચાના હું 5000 કાપી લો એ મારા પછી તમારાથી જ કપાય. કાં તો હું કહેવા આવ્યો ને કે હમુરદા 3 જતા હતા પણ ફરાય એનો ખર્ચો મારો કરવાનો તો એને મેં મોકલી દીધો. મેં કીધું તું ચોક બહાર જતો રહે ને કે પાછા તાર ઘેર આવશે પહેલાદભાઈ. કે હું તો ઘેર તો જઉં જ કે પણ એટલે હાલ લ્યો તા વસંત પાસે 3 લાખ લઈ જાઓ તમે.
ના એ તો હું હાલે તાણ પછી એટલે તો કહું કે 5000 વાપરશે એટલા જ જાય 295 તો પાછા આવશે કે હાર હડક ભાઈ જોડે 5000 દોન કરી તું બીજું હા એટલે 5000 તમારે જે વાપરી ના હોય 2000 વાપરો 3000 વાપરો કે 5000 વાપરો હા 5 થી વધારે વાપરશે તો હું ઉમેર દો હા હડો બરોબર અરે 3 દાડા તો મેં ખાધું નહીં રાતે મને ઊંઘ ના આવી એટલે હું હિંમત દોડીને આવ્યો હું જો હડો બરોબર. આયા તે સારું કર્યું અમને તો લગી સ્વંતર તો મળી ગયું એટલે હું આ હિંમત આવે મેં કહ્યું પ્રહલાદભાઈ ને ખોટી ચિંતા થાય આમ તો અશોકભાઈ તો ના પાડતા હતા કે કોઈ હાલ પુઠાભાઈ કેવું નહીં મંડળી આવે એટલે કહેજો મેં કીધું ના ભાઈ આપણે ખોટું નહીં કરવાનું આ તો માણસની એક સબક શીખવાડી કે ભાઈ ગામના નાગરિકો હોય ગામના ખેડૂતો હોય એકબીજા ભેગા હળી મળીને રહેતા હોય તો પછી ટેકો કરો અને કીધું પ્રહલાદભાઈ એવા કાઢનો જ છે એવા મોણા નહીં અશોકભાઈ કોઈ ના એમ તો બાગાન 50000 તરત આલ્યા હતા આજે તાર મેં હો હાજી છે પણ કે કોણિયાભાઈ પ્રત્યે જ કોક આડવેર હ એ થોડું અમારે યાર આગળથી લગી આમ ઓછો હા, મળી પણ હવે જો આગળ ડોહા વખત જે થઈ ગયું હોય આપણે હવે પડતું મેળવાનું અને હવે ભૂલીને મોટું મન રાખીને બરોબર આવું બધું નહીં રાખવાનું વેરઝેર આવા નાની નાની બાબતોનો વેરઝેર લોબો નહીં હેડાડવાનો હા હા એ વાત સાચી હોય એટલે આ તમને સ્પેશિયલ કહેવા જ આવ્યો હતો ના હા કીધું સારું કર્યું પણ તમે કહી દો હવે આ રાતે શાંતિથી ઊંઘ આવશે ઊંઘ આવશે ને તમારા પૈસા પાછા આવી જાય જો એનું મંડળીનું કોમ થઈ ગયું તમારા પાસે પૈસા પાછા આવી જાય મને કાલ કોક એમ કે ના ભાઈ પુઠોભાઈ હતા તે કોમ સારું કર્યું અને જો ગોમમાં બધાની મંડળી બાઘાની એ ભરાઈ જઈ અશોકની એ ભરાઈ જઈ મારી એ ભરાઈ જઈ કોણિયાભાઈની એ ભરાઈ જાય અને બધા સુખ શાંતિથી પાછી આવી જાય તો બધા સુખ શાંતિથી પાછું એક વર આખું શાંતિ બધા આજે પત્તા મનિયા એ બાઉન્ડરી પાછી આવા એટલે હાલવાનો વાયદો કરેલો એ તો આપી દે બધા જેને જો લીધા છે ને એ બધા પૈસા પાછા આલ દે ના ના એ તો બરાબર હો અને હવે આપણા મિત્રોને કોક કહી દઈએ હા કહી દઈએ મિત્રોને કે ભાઈ એકબીજાને તો મિત્રો જો અત્યારે ધિરાણ ભરવાનું ચાલુ હ બરાબર તો આપણે તો ખેડૂતો છીએ દરેક ગામમાં આવા નાના મોટા પ્રશ્નો હશે કોઈ તકલીફમાં હશે આઘું પાછું હશે હું તો કોઈ ખેડૂત છીએ એટલે આપણા જોડે પૈસા તો ના જ હોય પણ જે થોડું ઘણું મદદ કોઈની થાય એવી હોય આપણાથી અને જો થાય એવી હોય તો અચૂક કરજો અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો જય હિન્દ જય ભારત